માંગરોળ બંદર ખારવા સમાજના પ્રમુખના જણાવ્યા મુજબ માછીમારો છેલ્લા 4 વર્ષથી 1 ઓગસ્ટથી માછીમારી કરવા જતા હતા, પણ ગુજરાતભરના માછીમારો દ્વારા સરકાર પાસે માંગ કરી હતી કે 1 ઓગસ્ટે શરૂ થતા ફિશિંગ લંબાવવા 15 ઓગસ્ટ કરવા રજૂઆત કરી હતી। મારું નામ ધનસુખભાઈ ભાદરેચા, હું સ્થાનિક માછીમાર છું અહીંયાનો માંગરોળ બંદરનો। જો એક હાથની જગ્યાએ અમારે એક હાથની તારીખની જગ્યાએ અમારે 15 હાથ આવીને એ અમારા માટે સારામાં સારી તારીખ છે। અત્યારે બી તમે જોઈ રહ્યા છે કે દરિયો રફ છે, અત્યારે કોઈ બોટ ફિશિંગમાં નીકળી નહીં શકે। જો નીકળે તો બી અમારે કરોડોનું નુકસાનો થાય, એમાં જાનહાની બી થાય, માણસો મરે એવી બી જાનહાની બી થાય। ને અમે આ જે 15 તારીખ આવી એના માટે સરકાર માટે અમે એવું કહીએ છીએ કે ભાઈ અમે સરકાર પ્રત્યે ખુશ છે 15 તારીખ આવી એના માટે। ઓગસ્ટ મહિના દરમિયાન દરિયામાં ભારે પવન તોફાન વધારે હોવાથી માછીમારો દરિયામાં બોટ કે હોડી લઈ ફિશિંગ કરી શકતા નથી। ભારે વરસાદ કે પવનને કારણે માછીમારોને પોતાને જાનમાલની નુકસાની થવાનો ડર રહેતો હોય છે। મારું નામ દામોદર ચામુડિયા છે। મહાવીર માછીમાર સહકારી મંડળના પ્રમુખની જવાબદારી છે। સરકારને આખા ગુજરાતમાંથી માછીમારો રજૂઆત કરી હતી કે આવતી સિઝન 15મી ઓગસ્ટથી શરૂ થાય તો સારું, કારણ કે પાછલા ઘણા બધી વર્ષોના અનુભવોના આધારે અમે માંગણી કરી હતી કે ભાઈ અમારી સિઝન આવતા વર્ષથી 15 ઓગસ્ટથી ચાલુ થાય, અને ત્યારથી જ રહી ભૂતકાળમાં વર્ષો સુધી 15 ઓગસ્ટ પછી જ અમે ફિશિંગમાં જતા હતા। આ છેલ્લા 4 વર્ષથી આ પ્રમાણેનો નિયમ થયો હતો, એને બદલાવીને સરકારે અમારી ઉપર ખૂબ જ કૃપા કરી છે। માછીમારો આખા ગુજરાતમાં બહુ જ ખુશ છે, અને આપ જોઈ શકો છો હાલની પરિસ્થિતિમાં દરિયાનું વાતાવરણ કેટલું ખરાબ છે। હવામાન ખાતાની પણ નોટિફિકેશન છે કે કોઈ પણ માછીમારોએ ફિશિંગમાં ના જવું, પોતાની જાનમાલનું નુકસાનનું ધ્યાન રાખવું। તો આ નિર્ણયને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જ્યારે દરિયો રફ હોય ત્યારે બોટ લઈ જવું ભારે મુશ્કેલ બને છે, જેથી સરકારના આ નિર્ણયને માછીમારોએ આવકાર્યો છે। જેથી સરકારના 15મી ઓગસ્ટની નિર્ણયની જાહેરાત થતાં ગુજરાતભરના માછીમારોએ આ જાહેરાતને આવકારી છે। હું માંગરોળ ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ પ્રેમજી ઘોસિયા। અમારી જે ફિશિંગ સિઝન હતી એક આઠથી ચાલુ થતી હતી। અમારી માછીમારોની માંગણી હતી કે અમને સરકાર 15મી ઓગસ્ટની તારીખ કરી આપે। એનું કારણ છે કે 1 આઠથી ફિશિંગમાં અમે જતા, દરિયો બહુ રફ રહેતો, અમારે માછીમારને નુકસાની બહુ થતી। એના હિસાબે સરકાર પાસે અમારી માંગણી હતી। આ માંગણીને ધ્યાને લઈ સરકારે અમને 15મી ઓગસ્ટ કરી આપી, જેના કારણે માછીમાર ઘણા ખુશ છે અને નુકસાનીથી બચી જશે।